નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે દર મંગળવારે કાયદાને લગતા જુદા જુદા વિષયો પર ચર્ચા કરીએ છીએ. આજે આપણો વિષય છે લો ઓફ ટેક્સેશન. એવું કહેવાય કે સતત વિકાસની દોડમાં, વિકાસ માટે હંમેશા વિકાસની ઝંખનામાં સતત દોટ મૂકતો માનવી, અને એ માનવી એ જે વિકાસની દોટ મૂકે ત્યાર પછી જ્યારે એની આવકનો સ્ત્રોત શરૂ થાય, વિકાસ સાચા અર્થમાં સધાય, દરેક ક્ષેત્રનો વિકાસ, અને ત્યારે સૌથી મહત્ત્વનું પાસું જે આપણા જીવનમાં ઊભું થાય એ છે ટેક્સ. આવક તો ઊભી થઈ ગઈ, પણ એ આવકનું એનું આયોજન કેવી રીતે કરવાનું, ટેક્સેશનને લગતા નિયમો કયા છે, એને લગતા કાયદામાં શું જોગવાઈઓ છે, આ ટેક્સની ઇતિહાસ, એનું આખી પૂર્વ ભૂમિકા કેવી રીતે આવી, આવા અનેક પ્રશ્નો આપણે જ્યારે લો ઓફ ટેક્સેશનનો વિષય ભણવાની શરૂઆત કરીએ ત્યારે આપણને ચોક્કસ વિદ્યાર્થી તરીકે મનમાં ઊભા થાય. આજે મારી સાથે બાયસેગના સ્ટુડિયોમાં છે શ્રી નમસ્તે સર, હું આપનું સ્વાગત કરું છું વિદ્યાર્થીઓ વતી. શ્રી એસ.એન. દિવેટિયા સર ટેક્સેશનના ખૂબ જ જાણીતા ધારાશાસ્ત્રી છે. તેઓ વર્ષોથી તેમની પ્રેક્ટિસ ધારાશાસ્ત્રી તરીકે ટેક્સેશનની જ પ્રેક્ટિસ કરતા આવ્યા છે. તેઓ છેલ્લા 28 વર્ષથી એકેડેમિકલી પણ એટલા જ જોડાયેલા છે, સંકળાયેલા છે. સર એલેશા લો કોલેજમાં છેલ્લા 28 વર્ષથી તેઓ તેમની સેવાઓ આપે છે અને વિદ્યાર્થીઓને ટેક્સેશન વિષય ભણાવે છે. સર ટેક્સેશન ટ્રિબ્યુનલના જે બાર એસોસિએશનના પ્રેસિડન્ટ પણ ઘણા વર્ષો સુધી રહી ચૂક્યા છે, અને ઘણા બધા નેશનલ ઇન્ટરનેશનલ કોન્ફરન્સીસમાં એમણે ભાગ લીધેલો છે, અને તેમણે અનેક સંશોધન પેપરો ટેક્સેશનના વિષય ઉપર તેમણે પ્રકાશિત કરેલા છે. સર, હું આપનું ફરીથી સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દિવેટિયા સર પાસે લો ઓફ ટેક્સેશન વિશે માહિતી મેળવીએ. મિત્રો, ક્લાસરૂમમાં તો ભણાવવાનો દરેકને મહાવરો હોય, પરંતુ આ રીતે વિદ્યાર્થીઓ સાથે 1 to 1 કોઈ પણ સબ્જેક્ટ શીખવાડવાનો બહુ અનેરો આનંદ હોય છે અને એક જુદી જ વસ્તુ છે. અને એમાંય મિત્રો, આજે ટેક્સેશન અંગે મારે તમારી સાથે કેટલીક ચર્ચા કરવાની છે. તો સીધો સબ્જેક્ટ ઉપર જવું તો મિત્રો, તમે કમાયા તો ખરા, પણ કમાયા એટલું તમે દરેક રકમ ઘરે લઈ નથી જતા. નેટ ટેક હોમ જે પગાર કહીએ ને, એ પગાર ઘણો ઓછો હોય છે. તો તે વખતે તમારા પગારમાંથી એક સ્લાઇસ સરકાર લઈ જાય છે, કારણ કે સરકારને કોઈ પણ પ્રવૃત્તિ કરવી હોય તો વેરો લાદવો જ પડે. અને જ્યાં વેરો લાદવાનો સવાલ આવે અને આપણા ખિસ્સાને એ જ્યારે સ્પર્શતો હોય, ત્યારે એ જરૂરી છે કે આપણા ખિસ્સાને કેટલો સ્પર્શે છે, આપણને કેટલી એની અસર થશે, હું કેટલા રૂપિયા છેલ્લે ઘેર લઈ જઈશ કે જે મારે આ સ્વતંત્ર વિકાસ માટે રહેશે, સ્વતંત્ર વપરાશ માટે રહેશે. આ બધું વિચારવું હોય તો એના માટે આવકવેરો એ બહુ અગત્યનું પાસું છે. અને ટેક્સેશનના કોઈ પણ જ્યારે સબ્જેક્ટ આવે ત્યારે એમાં આવકવેરાનો વિચાર કરવો એ બહુ અગત્યનું છે, કારણ કે એ દરેક વ્યક્તિને સીધો સ્પર્શે છે. તમે જે અપ્રત્યક્ષ વેરા જુઓ છો, દાખલા તરીકે વેટ જોઈએ કે એક્સાઇઝ ડ્યુટી જોઈએ, તો એ તમને સીધા સ્પર્શતા નથી. છતાં પણ તમે જ્યારે આવકવેરો છે એ પ્રત્યક્ષ વેરો હોવાને કારણે તમને એનો ફીલ જે છે, પિંચ છે એ તમને તરત સ્પર્શ થાય છે. એટલે એ તમારે શીખવું બહુ અગત્યનું રહેશે. તમારામાંથી કેટલાક નોકરી નહીં કરે ને સ્વતંત્ર વ્યવસાય કરશે, તો એમના માટે પણ જાણવું જરૂરી છે કે છેવટે કેટલો નફો કમાયા પછી છેલ્લો કેટલો એની પાસે નફો એને ઘેર લઈ જવા માટે રહેશે, કે અથવા તો એના વધારે વિકાસ, ધંધાના વિકાસ માટે એ રાખી શકશે. આ બધી પ્રવૃત્તિઓનું જો તમે આવકવેરા અંગે વિચારણા નહીં કરો તો તમને ખ્યાલ નહીં આવે કે તમે કેટલા રૂપિયા છેવટે લઈ જાઓ છો, અથવા કેટલા રૂપિયા તમે તમારા ઇન્વેસ્ટમેન્ટ માટે, રોકાણ માટે કે વધારે વિકાસ માટે તમે વાપરી શકો. તો આ બધા એંગલથી પણ તમારે એક લોના સ્ટુડન્ટ હોવા ઉપરાંત જાણવું જરૂરી છે કે પ્રત્યક્ષ વેરો એ શું છે. મિત્રો, આ સબ્જેક્ટ અથવા વિષય ઇઝ લિટલ બિટ ડ્રાય સબ્જેક્ટ,
છતાં પણ હું તમને જે મને સમય મર્યાદા છે એટલામાં હું તમને એની રૂપરેખા આપીને જણાવીશ કે આ પ્રત્યક્ષ વેરાનો કાયદો શું છે. તો સૌ પ્રથમ આપણે જોઈશું કે આ પ્રત્યક્ષ વેરો આપણે ભારતમાં આવ્યો કેવી રીતે. તમને બહુ જાણીને નવાઈ થશે કે 1857નો બળવો થયો પછીથી બ્રિટિશ સરકારને એમ થયું કે અહીંયા વેરા લાદવા જોઈએ, એટલે 1860ની અંદર ફક્ત 4 વર્ષ માટે આવકવેરો લેવામાં આવેલો. હવે હું જો તમને પૂછું કે કેટલી રકમની તમારી આવક હોય અને તમારે વેરો નહીં ભરવાનો, અત્યારે તમે જાણો છો કે 1,65,000 રૂપિયાની કોઈ પણ વ્યક્તિની આવક ના થતી હોય વાર્ષિક, તો એણે આવકવેરો ભરવાનો નહીં. હવે એ મુજબ તમે 83 મૂકીને મને કહો કે 1860માં કોઈ વ્યક્તિએ કેટલી રકમ ઉપર આવકવેરો ભરવાનો નહીં. મને ખાતરી છે કે બધાના જવાબ જુદા આવશે, કદાચ નિયરેસ્ટ પણ જવાબ નહીં આવી શકે. અને ઘણીવાર મેં આ સવાલ પૂછ્યો છે ત્યારે બધાએ મોટી મોટી ફિગર કહેલી છે, પરંતુ મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી ફક્ત 4 રૂપિયાની આવક થાય વાર્ષિક, કહું છું વાર્ષિક, એના ઉપર તમારે આવકવેરો ભરવાનો થાય એવું 1860માં થયું. આજે તમે બહાર જઈને ચા પીશો તો પણ એ એટલી રકમમાં તમને ચા મળશે નહીં, પરંતુ 1860માં આ 4 રૂપિયાની વાર્ષિક આવક હોય તો એના ઉપર આવકવેરો ભરવાનો હતો. ફક્ત 4 વર્ષ માટે આવ્યો અને પછીથી એ વેરો ફરીથી 1886ની અંદર લાદવામાં આવ્યો. 1886માં આવ્યો પછીથી એને પાછો ફરીથી સુધારણા કરવામાં આવી અને 1922ની અંદર એક એને કમિટી રચાઈને એણે ગણાવ્યું કે આવકવેરો શું હોવો જોઈએ. એ આવકવેરો અત્યારે તમારે જોવાનો. હું હમણાં તમને એક સ્લાઇડ બતાવું, એની અંદર મેં ડિટેલ્સ આપી છે કે હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ કઈ રીતનું છે. તો એમાં મેં તમને જણાવ્યું એમ કે સૌ પ્રથમ આ 1860માં વેરો આવ્યો એ લખેલું છે. એ પછી એનું ફરીથી સારું વર્ઝન આવ્યું 1886માં, અને એમાં એમ જણાવ્યું કે આવકવેરો બેઝિક શું હોવો જોઈએ 1886માં નક્કી થયું. એ પછી 1918 સુધી કશું જ આવકવેરામાં ખાસ એવા મોટા ફેરફાર કરવામાં ના આવ્યા અને 1922ની અંદર ઓલ ઇન્ડિયા ઇન્કમ ટેક્સ કમિટી થઈ અને એ કમિટીએ જે સૂચનાઓ આપી, જે સજેશન્સ કર્યા, એના ઉપર 1922નો કાયદો આવ્યો. અને આ 1922ના કાયદામાં મિત્રો બહુ એક સુધારો મોટો એ કરવામાં આવ્યો કે આખા ભારત દેશને, એ વખતે બ્રિટિશ ઇન્ડિયા કહેવાતું હતું, એને આખા ભારત દેશની અંદર આ આવકવેરો એડમિનિસ્ટર કરવા માટે એક સેન્ટ્રલ એજન્સી આપી અને એ સેન્ટ્રલ એજન્સી તે દિવસથી જે એડમિનિસ્ટ્રેશન કરે છે એ આજ દિન સુધી કરે છે. આ 1922નો વેરો આપણે સ્વતંત્ર થયા એ પછી પણ ચાલુ રહ્યો. 1961ની અંદર આ નવો કાયદો આવ્યો કે જે આજે પણ આપણે ભણીએ છીએ કે અને જે તમારે ભણવાનો છે તેમજ તમે જે ઇમ્પ્લિમેન્ટ કરીને તમે એના પર આવકવેરો ભરો છો. એ 1961નો કાયદો 1/4/62થી અમલમાં આવ્યો અને મહાવીર ત્યાગી કરીને જે ફાઇનાન્સ મિનિસ્ટર થયેલા એ જમાનામાં એમને પ્લાનિંગ કમિશનના ચેરમેન હતા, એમણે સજેશન્સ કર્યા, સૂચનો આપ્યા. એ સૂચનો મુજબ આ 1962નો કાયદો આવ્યો. મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે આ 1962નો કાયદો એ આજે એનો એ જ છે, પરંતુ મને દુઃખ સાથે જણાવવું પડે છે કે આ 1962ના કાયદામાં જે કલમો હતી એ કલમની અત્યારે 1-2 કલમ પણ હશે કે કેમ એ બહુ વિચારવા લાયક છે. કારણ કે 1962નો કાયદો જે 1/4/62 આવ્યો એ પછી લગભગ તમામ કલમો બદલાઈ ગઈ છે. કારણ કે દર વર્ષે કેટલાક નવા ફેરફારો થાય. તમે બજેટમાં તમે જાણો છો કે 28મી ફેબ્રુઆરીએ જે નાણામંત્રી બજેટ આપે છે એમાં આવકવેરાને લગતા જાતના ફેરફારો સૂચવે છે, તો એ ફેરફારો આવે છે. વર્ષ દરમિયાન ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ કેટલાક નોટિફિકેશનો આપે છે, એવા કેટલાક નવા એમેન્ડમેન્ટ એક્ટ આવે છે વર્ષ દરમિયાન. એમ કરીને જે બેઝિક કાયદો 62નો હતો એ બદલાઈને અત્યારે નામ જ રહ્યું છે, પરંતુ આખું જે માળખું હોય એ બદલાઈ ગયું છે. અને કદાચ હવે જેમ કહેવામાં આવ્યું છે એમ ડાયરેક્ટ ટેક્સ કોડ આવશે, એટલે તમે હવે જ્યારે ભણીને બહાર આવશો ત્યારે તમારે નવો કાયદો જોવો પડશે, ડાયરેક્ટ ટેક્સ કોડ. કારણ કે 1/4 ને 12થી અમલમાં આવે એવું કહેવામાં આવી રહ્યું છે. તો એ 12થી અમલમાં આવે ત્યારે તમારે નવો કાયદો પાછો જોવો પડશે, અમારે પણ શીખવો પડશે અને તમારે પણ શીખવો પડશે એ ડાયરેક્ટ ટેક્સ કોડ. તો મિત્રો આ હતું એનું હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ કે ભારતમાં કાયદો આવકવેરાનો કાયદો ક્યારથી આવ્યો. હવે આપણે સમજીશું કે આવકવેરાના મૂળભૂત તત્વો કયા. તો મિત્રો મૂળભૂત તત્વો માટે તમારે કેટલાક જે એની વ્યાખ્યાઓ છે એ જાણવી જરૂરી છે. કારણ કે આવકવેરો એ પ્રત્યક્ષ વેરો છે અને આવક ઉપર લેવામાં આવે છે.
એટલે સવાલ આવશે કે આવક કોને કહેવી. પછી બીજો સવાલ આવશે મારે કઈ આવક ઉપર વેરો ભરવાનો, મારે દર માસિક આવક ઉપર ભરવાનો કે મને પગારનું બિલ દર માસિક આપવામાં આવે છે, અથવા તો હિસાબી ચોપડા દર વર્ષે કરતો હોઉં કે દર મહિને બનાવતો હોઉં તો મારે દર વર્ષે આવકવેરો ભરવાનો. ક્યારે મારે આવકવેરો ભરવાનો, કયા સમયની આવક ઉપર ભરવાનો, આ આવકવેરો મારે ક્યારે ભરવાનો, રોજે રોજ જઈને ભરવાનો, એક મહિનો પતી જાય પછી ભરવાનો. તો આ આવકવેરા માટેના આ જે સવાલો ઉપસ્થિત થયા એના માટેનું માળખું તૈયાર કરવામાં આવ્યું. તો એના માટે હું તમને હવે સ્લાઇડ જે બદલાઈને એમાં બતાવવામાં આવે છે કે આ એક્ટની જે મૂળભૂત તત્વો કયા છે એ સ્લાઇડમાં સેલિયન્ટ ફીચર્સ એની પહેલાંનું છે. હજી આગળ નેક્સ્ટ સેલિયન્ટ ફીચર્સ હેડિંગ આવશે, હજી ઉપર બેકવર્ડ હજી નહીં. તો મિત્રો એમાં હું તમને જણાવું તો સેલિયન્ટ ફીચર્સની અંદર આવકવેરાના મૂળભૂત તત્વો આપણે જોઈએ તો આવકવેરો એ કોઈપણ કરદાતાએ પાછલા વર્ષમાં કમાયેલી આવક ઉપર આકારણી વર્ષમાં આપવો પડતો વેરો છે. એક આમ તમારે એક સેન્ટેન્સ યાદ રાખવું કે ઇન્કમ ટેક્સ ઇઝ એન ટેક્સ ઓન ધ ટોટલ ઇન્કમ ઓફ એન એસએસસી earned during the previous year and payable in the assessment year subject to certain exceptions. એટલે કેટલાક અપવાદ વાત કરીએ તો એ અપવાદ સિવાય એ આવકવેરો એ કુલ આવક ઉપરનો વેરો છે. કુલ આવક આ તમે પાછલા વર્ષમાં કમાયેલી હોવી જોઈએ અને એ આવક ઉપર તમારે આકારણી વર્ષમાં ભરવાનો વેરો છે. હવે આપણે વિચારીએ કે આ તત્વો કયા છે. પહેલું તો કોઈ પણ કરદાતાએ વેરો ભરવાનો છે તો સવાલ આવશે કે કરદાતા કોને કહેવો. તો મિત્રો કરદાતા માટે આવકવેરામાં એમ કહેવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ હિન્દુ અવિભક્ત કુટુંબ કે તમે જે હિન્દુ લોમાં શીખવાડવામાં આવે છે કે HUF હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી કે જે એમાં કરતા એમાં એના સીધી લીટીના વારસદારો તેમજ તેના પત્ની અને અનમેરિડ ડોટર્સનો સમાવેશ થાય છે. તો એ હિન્દુ અવિભક્ત કુટુંબ. પછી ભાગીદારી પેઢી અને જેનું હવે નવું એક વર્ઝન આવ્યું છે લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ એટલે કે મર્યાદિત જવાબદારીવાળી પેઢી LLP કહેવામાં આવે છે, એનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને કંપની જે તમે કંપનીઝ એક્ટ 1956 મુજબ નોંધાયેલી હોય એ કંપનીનો પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અને આ સિવાય કોઈપણ કાયદા અન્વયે જે સાહસો નોંધણી કરવામાં આવે છે એને પણ આ આવકવેરામાં કરદાતા તરીકે એને ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે. એટલે કોઈપણ વ્યક્તિગત કરદાતા હોય, કોઈ પણ બી પેઢી હોય, કોઈ પણ કંપની હોય, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હોય, ક્યાં તો કોઈ ચેરિટેબલ ટ્રસ્ટ હોય, દાખલા તરીકે સદવિચાર પરિવાર, તો એણે પણ એ કરદાતાનું એક યુનિટ કહેવાય અને એણે ટેક્સ ભરવો પડે. આ પછી સવાલ આવશે કે પાછલું વર્ષ કોને કહેવું, કઈ આવક ઉપર ટેક્સ ભરવો. તો મિત્રો તમે જાણો છો કે જ્યાં સુધી વર્ષ પતે નહીં ત્યાં સુધી તમે તમારી આવક કેવી રીતે નક્કી કરી શકો. આજે દાખલા તરીકે હું બેસું અને નક્કી કરું કે મારી આવક કેટલી, તો 2011ની અંદર 1 જાન્યુઆરીથી તે આજની તારીખ 20મી સપ્ટેમ્બર સુધીની આવક મારી નક્કી થઈ શકે. પરંતુ વર્ષ પતે 2011નું 31મી ડિસેમ્બર ત્યાં સુધીની હું આવક કેવી રીતે નક્કી કરી શકું. એટલે વર્ષ પતે પછી જ મને ખબર પડે કે મારી આવક કેટલી અને એના પર આવકવેરો ભરવાનો થાય. હવે દરેક વ્યક્તિ એમ કે મારે દરેક આવકના સ્તોત્ર માટે મારું વર્ષ જુદું જુદું. હું મારી પગારની આવક હોય તો હું કહું કે મને જે મારા એમ્પ્લોયર, મારા જે માસ્ટર છે એ જે સર્ટિફિકેટ આપે એ મુજબ હું આવક બતાવું. હું ધંધો ચલાવતો હોઉં તો એમ વિચારું કે ના મને તો રામનવમી વર્ષ વધારે સારું છે, અથવા તો દિવાળી પ્રમાણે ચોપડા બનાવીને વર્ષ કરું. મિત્રો પહેલાં આ તમે કરી શકતા હતા. ઇટ વોઝ પોસિબલ ફોર યુ ટુ મેન્ટેન યોર બુક્સ ઓફ એકાઉન્ટ્સ ઇન આ ડિફરન્ટ યર્સ. પણ હવે યુનિફોર્મિટી આવી ગઈ છે અને દરેક કરદાતાએ પોતાની તમામ આવક ફક્ત નાણાકીય વર્ષ પ્રમાણે બતાવવાની હોય છે. એટલે નાણાકીય વર્ષ એટલે 1 એપ્રિલથી શરૂ થઈ અને પછીના વર્ષના 31મી માર્ચે પૂરું થતું વર્ષ હોય છે. એટલે દાખલા તરીકે આજે 1 એપ્રિલ 2011થી શરૂ થઈ અને 31મી માર્ચ 2000 પતે એ નાણાકીય વર્ષ થાય. એટલે તમે જે 1 એપ્રિલ 2011થી કમાયા અને 31મી માર્ચ 2012 પૂરું થશે ત્યાં સુધીની જે આવક આવી એના ઉપર વેરો ભરવાનો. હવે સવાલ આવશે કે 31મી બાર 2000 જે પૂરું થશે નેક્સ્ટ યરમાં તો મારે વેરો ક્યારે ભરવાનો, 31મી બાર પછી ભરવાનો? તો જવાબ છે કે સામાન્ય સંજોગોમાં 31મી માર્ચ 2012 પછી વેરો ભરવાનો. હવે જો તમે 1 એપ્રિલ 2012 પછી વેરો ભરો
તો સરકારના હિસાબી ચોપડામાં 1 એપ્રિલ 2012 પછી જમા થશે. એટલે સરકારનું વર્ષ તો 1 એપ્રિલ 2012થી શરૂ થશે. એટલે આવકવેરામાં એમ કહેવામાં આવ્યું કે તમે જે વર્ષમાં વેરો ભરો છો, જે 1/4/2012 પછી, એ વર્ષને અમે આકારણી વર્ષ કહીશું. શબ્દ આકારણી એટલા માટે કર્યું, આકારણી એટલે આકારવું. આકારવું પરથી શબ્દ આવ્યો આકારણી. તમારી આકારણી કરવામાં આવે છે કે તમારી કુલ આવક કેટલી, તમારે વેરો કેટલો, એટલે એના પરથી કહ્યું આકારણી વર્ષ. એટલે એ સમયમાં તમારી આવક નક્કી કરી અને એના પર કેટલો વેરો એ આકારવામાં આવે છે, એટલે એને આકારણી વર્ષ કહેવામાં આવે છે. એટલે આકારણી વર્ષ જે 1/4/2012થી શરૂ થાય, એ કઈ આવક માટેનો તમે વેરો ભરશો? 1/4/2010થી 1/4/2011થી 31/3/2012 સુધીનો આવક જે કમાયા એના પર વેરો ભરશો. એટલે જે વર્ષની આવક એને કહેવામાં આવે છે પાછલું વર્ષ, કે આ પાછલા વર્ષની આવક ઉપર તમારે વેરો ભરવાનો. હવે આ શબ્દ પાછલું વર્ષ કેમ કહેવામાં આવ્યું? કે આકારણી વર્ષમાં વેરો ભરો છો એ શરૂ થશે 1/4/2012થી, તે એના પછીનો સમય છે, એટલા માટે કહેવામાં આવ્યું પાછલું વર્ષ. એટલે 1/4/12થી પાછલું વર્ષ કયું થાય? 1/4/2011થી 31/3/2012નું, એટલે એને પાછલું વર્ષ કહે. એટલે મિત્રો તમારે સમજી લેવાનું કે તમારે આવક જે કયા સમયને પર ભરવાનો એ છે આવકનું વર્ષ, એ પાછલું વર્ષ. અને એ પાછલું વર્ષ હંમેશા આકારણી વર્ષની તરત અગાઉ પતેલું વર્ષ હોવું જોઈએ. એટલે આ નેક્સ્ટ સ્લાઇડમાં મેં દર્શાવેલું છે કે કયા કયા એક્ઝામ્પલથી એ સેકન્ડ સ્લાઇડ હવે જો તમે જોશો તો એ સ્લાઇડમાં એમ બતાવવામાં આવ્યું છે કે બસ આ સ્લાઇડમાં કે કયા કયા વર્ષને એ આકારણી વર્ષ કહેવામાં આવે અને કયું એ પાછલું વર્ષ કહેવામાં આવે. પરંતુ મિત્રો એ સાથે સવાલ આવશે કે તમે અહીંયા દાખલા તરીકે તમારા રિલેટિવ હમણાં ફક્ત 1-2-3 મહિના માટે જ અહીંયા આવ્યા છે અને કોઈ શેર બજારમાં મોટો સોદો કરીને ગયા અથવા મકાન વેચીને જતા રહ્યા અને આવક થઈ, તો શું એમણે ટેક્સ ભરવાનો? અથવા તમે અત્યારે ભણી અને ફોરેન